ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। હવે મહેસાણા જિલ્લામાં અને ઉપરવાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણીની આવક ધરખમ વધારો થયો છે। હાલમાં સાબરમતી નદી અને કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। સિઝનના પ્રથમ વરસાદમાં જ ધરોઈ ડેમની જળ સપાટી વધી છે અને હાલમાં જળસ્તર 600.67 ફૂટ સુધી પહોંચ્યું છે। ધરોઈ ડેમમાં નવા નીરની આવક થતાં જળ સપાટી વધી છે, જેને કારણે દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમની હાલની જળ સપાટી 600.67 ફૂટ પહોંચી છે, જ્યારે ધરોઈ ડેમની કુલ જળ સપાટી 622 ફૂટ સુધીની છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા ડેમની જળ સપાટી વધી રહી છે। ડેમની જળ સપાટી વધતા દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ કરીને સાબરમતી નદી કાંઠા વિસ્તારોને સૂચના આપવામાં આવી છે।